એસચાર્જ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય, જેથી અધિક પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે વાપી ગુંજન 4 રસ્તા નજીકથી આરોપી નરેન્દ્ર ઉર્ફે પપ્પુ હુકમચંદ તિવારી, ઉંમર 48, ધંધો નોકરી, રહેવાસી ફ્લેટ નંબર A 304, ઝરણા પાર્ક સોસાયટી, પોલીસ હેડક્વાર્ટર્સ પાસે, સાંઈ મંદિરની નજીક, અબ્રામા, વલસાડ, મૂળ રહેવાસી ગામ ચક્ષરીદત્ત, તોવારીપુર, જ્ઞાનપુર, ભદોઈ, સંતર, વિસાનગર, ઉત્તર પ્રદેશ નાને ઝડપી પાડેલ છે. આરોપી વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર 199/1996 ઇપિકો કલમ 380 મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે સન 1996માં બેલ્જિયમ ટાવરમાં વિડીયો પાર્લરમાં નોકરી કરતો હતો અને વરાછા લાભેશ્વર મોમાઈ ચેમ્બર દુકાન નંબર 323માં રહેતો હતો. દરમિયાન 10/7/1996ના રોજ આરોપીનો મિત્ર કૃપાશંકર દ્વારકા પ્રસાદ શર્મા નાઓ નોકરી ઉપર જતા તેનો લાભ ઉઠાવી ઘરમાં મૂકેલ સુટકેસ તોડી ₹28,000 તેમજ પેન્ટ નંગ 4, ટી-શર્ટ નંગ 3, એક્શન કંપનીના શૂઝ જોડી નંગ 1ની ચોરી કરી નાસી ગયેલ હતો. મજકૂર આરોપી વિરુદ્ધમાં ઉપરોક્ત ગુનો નોંધાયો હતો. મજકૂર આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી પકડાયેલ ન હતો, જેથી પોલીસે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરતા વલસાડ ખાતે રહેતો હોવાની હકીકત મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને વલસાડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.